ક્વેશ્ચન નંબર 141 બે ઇક્વેશન આપ્યા છે વેવ ઇક્વેશન y1 અને y2ના અને પૂછ્યું છે કળાનો તફાવત. તો કળાનો તફાવત ફેઝ ડિફરન્સ જ્યારે પણ ફાઇન્ડ આઉટ કરવું છે તો જે ફંક્શન છે વિધેય સાઇન અને કોસ, તો એ બંને કાં તો સાઇન હોવા પડે કાં કોસ હોવા પડે. તો પહેલાં કોસ છે એનું આપણે સાઇનમાં ફેરવી નખાય. તો સમીકરણ થઈ જાય y1 બરાબર 10 સાઇન 50 પાઈ ટી પ્લસ π/3 અને y2 જે છે એ જો ફેરફાર કરીએ આપણે તો 10 કોસ પાઈ ટી છે એનું આપણે સાઇનમાં ફેરવવું છે. સાઇનમાં ફેરવવું છે, કોસ છે ને, તો સાઇનમાં જો મારે ફેરવવું હોય તો π/2 જેટલો કળા તફાવત મારે કરવો પડે. તો પાઈ ટી પ્લસ π/2 થશે. તો આ થઈ કળા. પણ આપણને ક્વેશ્ચન જે છે એમાં કીધું છે ઇનિશિયલ ફેઝ ડિફરન્સ, મતલબ કે પ્રારંભિક કળા, ઇનિશિયલ ફેઝ ડિફરન્સ. તો ત્યારે કેવું થશે, તો ટીની જગ્યાએ આપણે વેલ્યુ પુટ કરશું 0, જેથી ખાલી આ અને આ બે જ વધવાના છે. હવે પૂછ્યું છે ફેઝ ડિફરન્સ પાર્ટિકલ 1નું વિથ રિસ્પેક્ટ ટુ 2, મતલબ કણ એકના સ્થાનાંતરની પ્રારંભિક કળાનો તફાવત પણ કણ બેની સાપેક્ષે. પાર્ટિકલ 2 છે એના રિસ્પેક્ટમાં આપણે ફાઇન્ડ આઉટ કરવું છે. તો એ થશે φ12, મતલબ કે φ1 માઇનસ φ2. φ1 ઇઝ π/3 એન્ડ φ2 ઇઝ π/2. તો આન્સર ઇઝ -π/6. ઓકે.